કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ 3 ભારતમાં રાષ્ટ્રવાદ એનો સ્વાધ્યાય સમજીશું. સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન છે, ભારતમાં રાષ્ટ્રવાદના ઉદયના મુખ્ય કારણો કયા કયા હતા? વિદ્યાર્થી મિત્રો, ભારતમાં રાષ્ટ્રવાદના ઉદયના મુખ્ય 6 કારણો હતા. પહેલું કારણ છે રાજકીય, બીજું આર્થિક, ત્રીજું વાહન અને સંદેશાવ્યવહારના સાધનો, ચોથું શિક્ષણ અને સાહિત્ય, 5 વર્તમાનપત્રો અને છઠ્ઠું ભારતનો ભવ્ય વારસો. હવે એના વિશે થોડું વિગતે સમજીએ. તો પહેલું કારણ છે રાજકીય. 19મી સદીના મધ્યભાગ સુધીમાં સમગ્ર ભારતમાં એક હથ્થું બ્રિટિશ સત્તા સ્થપાઈ. પરિણામે દેશમાં એક સરખું વહીવટતંત્ર અમલમાં આવ્યું. આથી ભારતના લોકોમાં રાજકીય એકતા આવી અને રાષ્ટ્રીય ભાવના જન્મી. આ હતું પહેલું કારણ. હવે બીજું આર્થિક. અંગ્રેજોની આર્થિક શોષણ નીતિને કારણે ભારતનો કારીગર વર્ગ બેકાર બન્યો. એ નીતિનો ભોગ દેશના ખેડૂતો અને જમીનદારો પણ બન્યા. ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની અંગ્રેજ નીતિને લીધે આ વર્ગોમાં રોષ પેદા થયો. તેમણે તેમના હકો માટે સંઘો સ્થાપ્યા. આથી દેશના એ વર્ગોમાં રાષ્ટ્રીય જાગૃતિ આવી. હવે એ પછીનું ત્રીજું કારણ છે વાહન અને સંદેશાવ્યવહારના સાધનો. ભારતમાં રેલવે, તાર ટપાલ, આગબોટ વગેરે ઝડપી વાહનો અને સાધનોનો વિકાસ થતાં લોકોની અવરજવર વધી. પરિણામે દેશના લોકો એકબીજાની નજીક આવ્યા. તેમની વચ્ચે વિચારોની આપ-લે વધી. તેમના સંપર્કો વધવાથી જ્ઞાતિ, કોપ અને પ્રદેશના ભેદભાવો ઓછા થયા. રાષ્ટ્રીય નેતાઓ તેમના વિચારો અને યોજનાઓ પ્રજામાં ફેલાવી શક્યા. પ્રાદેશિક કક્ષાની નેતાગીરીને બદલે રાષ્ટ્રીય નેતાગીરી ઊભી થઈ. તેમણે લોકોમાં રાષ્ટ્રીય જાગૃતિ પેદા કરી. હવે એ પછીનું ચોથું કારણ છે શિક્ષણ અને સાહિત્ય. ભારતમાં અંગ્રેજી શિક્ષણનો ફેલાવો થવાથી લોકોને લોકશાહી, સ્વતંત્રતા, સમાનતા, રાષ્ટ્રવાદ વગેરે માટે પ્રેરણા મળી. તેનાથી તેમના રાજકીય દ્રષ્ટિકોણમાં પરિવર્તન આવ્યું. અંગ્રેજી કેળવણીએ શિક્ષિત ભારતીયોને એક બનાવ્યા. આ સમયમાં ભારતની પ્રાદેશિક ભાષાઓમાં લખાયેલા વિવિધ પ્રકારના સાહિત્યે રાષ્ટ્રીય ભાવના વિકસાવવામાં મહત્વનો ફાળો આપ્યો. એ સાહિત્યે લોકોને રાષ્ટ્રભક્તિનો સંદેશો આપ્યો. એ પછીનું પાંચમું કારણ છે વર્તમાનપત્રો. રાષ્ટ્રીય વર્તમાનપત્રોએ સરકારની નીતિઓની ટીકા કરી, લોકોમાં રાષ્ટ્રીય જાગૃતિ ફેલાવી અને રાષ્ટ્રીય ભાવનાને ઉત્તેજન આપ્યું. એ પછી છઠ્ઠું કારણ છે ભારતનો ભવ્ય વારસો. પશ્ચિમના અને ભારતના પુરાતત્વવિદોએ શોધેલા ભારતની પ્રાચીન સંસ્કૃતિના અવશેષોએ ભારતીયોને તેમના ભવ્ય અને ગૌરવશીલ વારસાનો પરિચય કરાવ્યો. તેનાથી લોકોમાં રાષ્ટ્રીય અસ્મિતા જાગૃત થઈ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને આ 6 કારણો ભારતના રાષ્ટ્રવાદના મુખ્ય કારણો છે જે તમને સમજાયા હશે. હવે એ પછીનો પ્રશ્ન 2. હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે કોંગ્રેસની પ્રથમ તબક્કાની કામગીરીનું વર્ણન કરો. વિદ્યાર્થી મિત્રો, હિન્દી રાષ્ટ્રીય મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી મુખ્યત્વે બંધારણીય હતી. મહાસભાએ અંગ્રેજ સરકાર સમક્ષ રાજકીય હકો, આર્થિક અને સામાજિક વિકાસ તેમજ શૈક્ષણિક પ્રગતિ માટે માગણીઓ મૂકી. સરકારી નોકરીઓમાં હિન્દીઓની સંખ્યા વધારવી, લશ્કરી અને મુલકી ખાતામાં થતો ખર્ચ ઘટાડવો, ખેડૂતોને દેવામાં રાહત આપવી, ગૃહ ઉદ્યોગોને પુનર્જીવિત કરવા, કેન્દ્રીય અને પ્રાંતિક ધારાગૃહોનો વિસ્તાર કરી તેમાં 50% સભ્યો ચૂંટાયેલા રાખવા, કારોબારીને ધારાસભાને જવાબદાર બનાવી
વગેરે માગણીઓ કરવામાં આવી હતી. અંગ્રેજ સરકારે એ માગણીઓમાંથી કેટલીક માગણીઓ સ્વીકારી તેનો અમલ કર્યો. ધારાસભાઓનો વિસ્તાર કરવાની માગણીને લીધે ભારતને ઈસવીસન 1892નો હિન્દી સમિતિનો ધારો તથા ઈસવીસન 1909ના મોર્લે મિન્ટો સુધારા મળ્યા. લશ્કરી ખર્ચ ઘટાડવા અને લશ્કરમાં ભારતીયોની ભરતી કરવાની માગણીને લીધે અંગ્રેજ સરકારે લશ્કરી તંત્રમાં ફેરફારો અને સુધારા કર્યા. મહાસભાની રજૂઆતને લીધે અંગ્રેજ સરકારે અખબારો ઉપરના નિયંત્રણો દૂર કર્યા અને લોકોને વાણી સ્વાતંત્ર્ય તથા વ્યક્તિ સ્વાતંત્ર્ય આપતા કાયદા બનાવ્યા. મહાસભાની શૈક્ષણિક પ્રગતિની માગણીને કારણે અંગ્રેજ સરકારે ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપતી શાળાઓ અને કોલેજો શરૂ કરી. આમ મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી કેટલેક અંશે સફળ રહી. વિદ્યાર્થી મિત્રો, હિન્દી રાષ્ટ્રીય મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી વિશે તમે સમજ્યા હશો. હવે એ પછીનો પ્રશ્ન 3. બંગાળના ભાગલાના શા પરિણામ આવ્યા? વિદ્યાર્થી મિત્રો, બંગાળના ભાગલાના વિરોધમાં સમગ્ર બંગાળમાં વિશાળ સભાઓ યોજાઈ અને સરઘસો કાઢવામાં આવ્યા. અસંખ્ય પત્રિકાઓ વહેંચવામાં આવી. આ આંદોલનનું સંચાલન કરવા માટે એક લડત સમિતિ રચવામાં આવી. તેમાં સુરેન્દ્રનાથ બેનર્જી, બિપિનચંદ્ર પાલ, રાસબિહારી ઘોષ, અરવિંદ ઘોષ વગેરે મહાસભાના નેતાઓ મુખ્ય હતા. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની આનંદ મઠ નવલકથાનું વંદે માતરમ ગીત આ આંદોલનનો નારો બન્યું. આખા દેશમાં રાષ્ટ્રીય એકતાની ભાવનાનું અભૂતપૂર્વ મોજું ફરી વળ્યું. 16 ઓક્ટોબર 1905ના ભાગલાના દિવસને શોક દિન તરીકે મનાવવામાં આવ્યો અને હડતાલ પાડવામાં આવી. કવિવર રવિન્દ્રનાથ ટાગોરના સૂચનથી તે દિવસને એકતા દિન તરીકે ઉજવવામાં આવ્યું. બંગભંગ આંદોલનના મુખ્ય 3 લક્ષણો હતા. પહેલું લક્ષણ છે બહિષ્કાર, બીજું સ્વદેશી કાર્યક્રમ અને ત્રીજું રાષ્ટ્રીય શિક્ષણ. હવે એના વિશે થોડું વિગતે સમજીએ. બહિષ્કાર કાર્યક્રમ મુજબ લોકોએ સરકારી નોકરીઓ, સરકારી શિક્ષણ સંસ્થાઓ, અદાલતો, ખિતાબો વગેરેનો ત્યાગ કરવાનો હતો. બીજું સ્વદેશી. તો સ્વદેશીના કાર્યક્રમ મુજબ વિદેશી કાપડ અને અન્ય પરદેશી ચીજવસ્તુઓનો ત્યાગ કરી સ્વદેશી માલ વાપરવાનો લોકોને આગ્રહ કરવામાં આવ્યો. લોકોને સ્વદેશી માલના ફાયદા સમજાવવામાં આવ્યા. વર્તમાનપત્રોના લખાણો, સરઘસો, જાહેર સભાઓ અને લોકગીતો દ્વારા સ્વદેશીના કાર્યક્રમનો પ્રચાર કરવામાં આવ્યો. ઘણા સ્થળે પરદેશી માલની હોળી કરવામાં આવી. પરદેશી માલની દુકાનો ઉપર પિકેટિંગ કરવામાં આવ્યું. ઇંગ્લેન્ડથી આવતા કાપડનું વેચાણ લગભગ બંધ થઈ ગયું. ભારતમાં બનેલા કાપડનું વેચાણ વધ્યું. ઇંગ્લેન્ડથી આયાત થતી ચીજવસ્તુઓનો બહિષ્કાર થવાથી તેની આયાત ખૂબ ઘટી ગઈ. હવે ત્રીજું લક્ષણ રાષ્ટ્રીય શિક્ષણ. રાષ્ટ્રીય શિક્ષણના કાર્યક્રમ મુજબ સરકારી શિક્ષણના વિકલ્પ તરીકે રાષ્ટ્રીય શાળાઓ શરૂ કરવામાં આવી. ઈસવીસન 1907માં બંગાળમાં 25 રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ અને 300 રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ શરૂ કરવામાં આવી હતી. ઈસવીસન 1901માં રવિન્દ્રનાથ ટાગોરે શાંતિનિકેતનમાં વિશ્વ ભારતી વિદ્યાલય શરૂ કર્યું. વિદ્યાર્થી મિત્રો, બંગાળના ભાગલાના આ પરિણામો આવ્યા હતા જે તમે સમજ્યા. હવે એ પછીનો પ્રશ્ન 4. ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણની આવશ્યકતા શાથી ઊભી થઈ? વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય શિક્ષણનો આરંભ એ બંગભંગના આંદોલનનું ત્રીજું મહત્વનું લક્ષણ હતું. બંગભંગના આંદોલનમાં વિદ્યાર્થીઓએ આગળ પડતો ભાગ લીધો, તેથી તેમને સામૂહિક દંડ કરવામાં આવ્યો. તેમને શાળા કોલેજોમાંથી કાઢી મૂકવામાં આવ્યા. વળી આંદોલન દરમિયાન સરકારી શિક્ષણનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો હતો. આથી સરકારી શિક્ષણના વિકલ્પ તરીકે રાષ્ટ્રીય શિક્ષણની આવશ્યકતા ઊભી થઈ. આથી રાષ્ટ્રીય શિક્ષણ આપતી સંસ્થાઓ શરૂ કરવામાં આવી. ઈસવીસન 1907માં
બંગાળામાં 300 જેટલી રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ અને 25 જેટલી રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ શરૂ થઈ. રવિન્દ્રનાથ ટાગોરે ઈસવીસન 1901માં શાંતિનિકેતનમાં વિશ્વ ભારતી વિદ્યાલય શરૂ કર્યું. પંડિત માલવીયાએ બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કરી. આમ સરકારી શિક્ષણનો બહિષ્કાર કરી યુવાન વર્ગમાં રાષ્ટ્રીયતાની ભાવના વધારવા દેશમાં રાષ્ટ્રીય શિક્ષણની શરૂઆત કરવામાં આવી. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણની આવશ્યકતા શાથી ઊભી થઈ તે વિશે સમજ્યા. અહીં આપણો પ્રશ્ન 1 પૂરો થાય છે. હવે એ પછીનો પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, રાષ્ટ્રવાદ એટલે શું? વિદ્યાર્થી મિત્રો, પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મ અને ગૌરવની ભાવના તેમજ જરૂર પડે રાષ્ટ્ર માટે તન, મન અને ધન ન્યોછાવર કરવા તત્પર રહેવાની ભાવના રાષ્ટ્રવાદ કહેવાય છે. એ પછી પ્રશ્ન 2. મવાળવાદ એટલે શું? મવાળવાદી નેતાઓના નામ જણાવો. બંધારણીય માર્ગે રાજકીય હક્કો મેળવવા માટે મવાળ એટલે કે નરમ વલણ ધરાવનારી વિચારધારા મવાળવાદ તરીકે ઓળખાય છે. દાદાભાઈ નવરોજી, સુરેન્દ્રનાથ બેનર્જી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝશાહ મહેતા વગેરે હિન્દી રાષ્ટ્રીય મહાસભાના મવાળવાદી નેતાઓ હતા. પ્રશ્ન 3. જહાલવાદ એટલે શું? જહાલવાદી નેતાઓના નામ જણાવો. વિદ્યાર્થી મિત્રો, સ્વરાજ મેળવવા માટે અંગ્રેજ સરકાર સામે ઉગ્ર આંદોલન કરવાની વિચારધારા જહાલવાદ કહેવાય છે. લાલ, બાલ અને પાલની ત્રિપુટીથી ઓળખાતા લાલા લજપતરાય, બાળ ગંગાધર ટિળક અને બિપિનચંદ્ર પાલ હિન્દી રાષ્ટ્રીય મહાસભાના જહાલવાદી નેતાઓ હતા. એ પછીનો પ્રશ્ન 4. બંગભંગનો દિવસ કઈ રીતે ઉજવવામાં આવ્યો? વિદ્યાર્થી મિત્રો, બંગભંગનો દિવસ શોક દિન અને એકતા દિન તરીકે ઉજવવામાં આવ્યો. એ પછીનો પ્રશ્ન 5. મુસ્લિમ લીગની સ્થાપના કરવામાં કોણે મહત્વની ભૂમિકા ભજવી હતી? વિદ્યાર્થી મિત્રો, મુસ્લિમોના ધાર્મિક વડા આગા ખાન, ઢાકાના નવાબ સલીમુલ્લાહ ખાન, વાઇસરોય મિન્ટો અને તેમના ખાનગી મંત્રી ડનલોપ સ્મિથ વગેરેએ મુસ્લિમ લીગની સ્થાપના કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. એ પછીનો પ્રશ્ન 6. હોમ રૂલ લીગની સ્થાપના કોણે કરી? વિદ્યાર્થી મિત્રો, બાળ ગંગાધર ટિળકે અને શ્રીમતી એની બેસન્ટે હોમ રૂલ લીગની સ્થાપના કરી. એ પછીનો પ્રશ્ન 7. સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યાં થયો હતો? વિદ્યાર્થી મિત્રો, સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સાના કટક શહેરમાં થયો હતો. હવે એ પછીનો પ્રશ્ન 8. સુભાષચંદ્ર બોઝ જાપાન કઈ રીતે પહોંચ્યા? વિદ્યાર્થી મિત્રો, 17 જાન્યુઆરી 1941ના રોજ મધ્યરાત્રિએ સુભાષચંદ્ર બોઝ અંગ્રેજ સરકારની નજરકેદમાંથી છટક્યા. તેઓ વેશ પરિવર્તન કરી પેશાવર, કાબુલ અને મોસ્કો થઈને બર્લિન પહોંચ્યા અને ત્યાંથી તેઓ જાપાન ગયા. એ પછીનો પ્રશ્ન 9. આઝાદ હિંદ ફૌજની રચના કઈ રીતે થઈ? વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય વિશ્વયુદ્ધમાં જાપાનના લશ્કરોને હાથે યુદ્ધ કેદી બનેલા ભારતીય સૈનિકોમાંથી ઈસવીસન 1942માં કેપ્ટન મોહનસિંગે આઝાદ હિંદ ફૌજની રચના કરી. એ પછીનો પ્રશ્ન 10. સુભાષચંદ્ર બોઝે કયા સૂત્રો આપેલા? સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજને ચલો દિલ્હીનું અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોના ભારતીયોને તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा નું સૂત્ર આપેલું. એ પછીનો પ્રશ્ન 11. કામચલાઉ સરકારની સ્થાપના ક્યાં કરવામાં આવી? વિદ્યાર્થી મિત્રો, કામચલાઉ સરકારની સ્થાપના
સિંગાપુરમાં કરવામાં આવી. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 2ના આ 11 પ્રશ્નો તમને સમજાઈ ગયા હશે. હવે એ પછીનો પ્રશ્ન 3. મને ઓળખો. પહેલું વિધાન છે, મારા પ્રયત્નોથી હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ. વિદ્યાર્થી મિત્રો, A.O. હ્યુમ એમના પ્રયત્નોથી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ હતી. આથી સાચો જવાબ આવશે A.O. હ્યુમ. બીજું, મેં ભારતમાં ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી. વિદ્યાર્થી મિત્રો, ભાગલા પાડો અને રાજ કરોની નીતિ લોર્ડ કર્ઝને અપનાવી. આથી એમાં જવાબ આવશે લોર્ડ કર્ઝન. મેં આનંદ મઠ નામની નવલકથા લખી. વિદ્યાર્થી મિત્રો, આનંદ મઠ નામની નવલકથા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે લખી હતી. આથી એમાં જવાબ આવશે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. ચોથું, હું હિન્દી રાષ્ટ્રીય મહાસભાનો પ્રથમ પ્રમુખ હતો. વિદ્યાર્થી મિત્રો, હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ પ્રમુખ વ્યોમેશચંદ્ર બેનર્જી હતા. માટે જવાબ આવશે વ્યોમેશચંદ્ર બેનર્જી. 5. સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું તે મેળવીને જ જંપીશ. આ વાક્ય બાળ ગંગાધર ટિળકે કહેલું. આથી જવાબ આવશે બાળ ગંગાધર ટિળક. પ્રશ્ન 3 એ અહીંયા પૂરો થાય છે. અહીં આપણે પ્રશ્ન 3માં તમને સમજ પડી હશે. હવે એ પછીનો પ્રશ્ન 4. સાચા જોડકા જોડો. અ વિભાગ, બ વિભાગ. અ વિભાગમાં છે 1. રવિન્દ્રનાથ ઠાકુર, 2. લોકમાન્ય ટિળક, 3. લાલા લજપતરાય, 4. બિપિનચંદ્ર પાલ અને 5. એની બેસન્ટ. સામે બ વિભાગમાં પહેલું છે ન્યૂ ઇન્ડિયા, બીજું છે કેસરી, ત્રીજું છે ધી કોમનવેલ્થ, ચોથું શેર એ પંજાબ, પાંચમું છે શાંતિ નિકેતન અને છઠ્ઠું અમૃત બજાર પત્રિકા. અહીં અ વિભાગમાં પહેલું છે રવિન્દ્રનાથ ઠાકુર. તો વિદ્યાર્થી મિત્રો, બ વિભાગમાંથી એનો સાચો જવાબ છે 5 શાંતિ નિકેતન. 1 નંબરની સામે સાચો જવાબ 5. બીજું, અ વિભાગમાં બીજું છે લોકમાન્ય ટિળક. તો બ વિભાગમાંથી એનો સાચો જવાબ છે બીજા નંબરમાં કેસરી. તો 2 નંબરની સામે સાચો જવાબ આવશે 2. 3. લાલા લજપતરાય. લાલા લજપતરાય આમાં બ વિભાગમાંથી 4 નંબર શેર એ પંજાબ. તો 3 નંબરની સામે સાચો જવાબ આવશે 4. ચોથું બિપિનચંદ્ર પાલ. એમાં બ વિભાગમાંથી એનો સાચો જવાબ છે 1 ન્યૂ ઇન્ડિયા. તો 4 નંબરની સામે 1. 5. એની બેસન્ટ. એમાં બ વિભાગમાંથી એનો સાચો જવાબ છે 3 નંબર ધી કોમનવેલ્થ. તો 5 નંબરની સામે એનો સાચો જવાબ આવશે 3. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા જોડકા અહીં પૂરા થાય છે. હવે એ પછીનો પ્રશ્ન 5. ટૂંક નોંધ લખો. આઝાદ હિંદ ફૌજ. વિદ્યાર્થી મિત્રો, 17મી જાન્યુઆરી 1941ના રોજ મધ્યરાત્રિએ સુભાષચંદ્ર બોઝ અંગ્રેજ સરકારની નજરકેદમાંથી છટક્યા. તે વેશ પરિવર્તન કરી પેશાવર, કાબુલ અને મોસ્કો થઈ બર્લિન પહોંચ્યા અને ત્યાંથી તે જાપાન ગયા. આ પહેલાં દ્વિતીય વિશ્વયુદ્ધમાં જાપાનના લશ્કરોના હાથે યુદ્ધકેદી બનેલા 40,000 હિન્દી સૈનિકોમાંથી ઈસવીસન 1942માં કેપ્ટન મોહનસિંગે આઝાદ હિંદ ફૌજની રચના કરી હતી. જુલાઈ 1943માં સુભાષચંદ્ર બોઝને આઝાદ હિંદ ફૌજના સુકાની બનાવવામાં આવ્યા. તેમને નેતાજીનું હુલામણું નામ આપવામાં આવ્યું. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજને ચલો દિલ્હીનું સૂત્ર આપ્યું. તેમણે દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કર્યો અને તેમને આ સૂત્ર આપ્યું, તુમ મુझे खून दो, मैं तुम्हें आज़ादी दूंगा. આમ ત્યાંના ભારતીયોને માતૃભૂમિની સ્વતંત્રતા માટે સર્વસ્વ બલિદાન આપવાની પ્રેરણા આપી. 21 ઓક્ટોબર 1943માં સુભાષચંદ્ર બોઝે સિંગાપુરમાં સ્વતંત્ર ભારતની કામચલાઉ સરકારની સ્થાપના કરી. આ સરકારે
ઇંગ્લેન્ડ અને અમેરિકા સામે યુદ્ધ જાહેર કર્યું. એ પછી સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજનું પુનઃ આયોજન કર્યું. તેમણે સૈનિકોને સઘન તાલીમ આપી ને તેમની અલગ અલગ લશ્કરી ટુકડીઓ બનાવી. આઝાદ હિંદ ફૌજનું વડું મથક રંગૂન ખસેડવામાં આવ્યું. અહીંથી આઝાદ હિંદ ફૌજની ટુકડીઓએ ભારતની પૂર્વ સરહદમાં પ્રવેશ કરીને આરાકાન અને ઇમ્ફાલ વિભાગોમાં કેટલાક વિજયો મેળવ્યા. એ અરસામાં જર્મની અને ઇટલીનો પરાજય થતાં યુદ્ધની પરિસ્થિતિ બદલાઈ ગઈ. શસ્ત્રો અને સરંજામના પુરવઠાની પણ ભારે તંગી ઊભી થઈ. વળી ભારે વરસાદને કારણે પણ પીછેહઠ કરવી પડી. બ્રિટિશ દળોએ મે 1945માં આઝાદ હિંદ ફૌજ પાસેથી રંગૂન કબજે કર્યું. આથી આઝાદ હિંદ ફૌજને વિખરાઈ જવાની ફરજ પડી. તેના આશરે 25,000 જેટલા સૈનિકો કેદ પકડાયા. જાપાને કરેલી જાહેરાત મુજબ 18 ઓગસ્ટ 1945ના રોજ સુભાષચંદ્ર બોઝનું વિમાની અકસ્માતમાં અવસાન થયું. આમ ભારતની સ્વાતંત્ર્ય લડતમાં આઝાદ હિંદ ફૌજે નોંધપાત્ર ફાળો આપ્યો છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ પાઠ 3 ભારતમાં રાષ્ટ્રવાદ એનો સ્વાધ્યાય અહીં પૂરો થાય છે. જો તમને અમારા આવા વિડીયો ગમતા હોય તો ચોક્કસથી લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન ઉપર ક્લિક કરજો, જેથી અમારા નવા આવતા વિડીયો તમને મળતા રહે. વધુ માહિતી માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોતા રહેવું.